કાંકરેજ તાલુકાના વાઘેલા જાગીરદાર રાજપૂત સમાજની ગુરુગાદી દેવ દરબાર જાગીર મઠ ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો. પ્રાપ્ત વિગત અનુસાર કાંકરેજ તાલુકામાંથી વિભાજિત થયેલ ઓગળ તાલુકાના દેવ દરબાર જાગીર મઠ ખાતે દશેરા નિમિત્તે શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં દેવ દરબાર જાગીર મઠના મહંત શ્રી બળદેવનાથ બાપુની અધ્યક્ષસ્થાને યોજાયો હતો. ત્યારે કાંકરેજ જાગીરદાર રાજપૂત સમાજના પ્રમુખ રણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયા, ગાંડાજી વાઘેલા, પૂર્વ પ્રમુખ કર્મચારી મહામંડળ ઉદયસિંહ વાઘેલા, પ્રમુખ શ્રી કાંકરેજ વિભાગ રાજપૂત કર્મચારી મહામંડળ બનાસકાંઠા, શ્રી કાંકરેજ યુવા જાગીરદાર રાજપૂત ખેલવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા, જેનુભા વાઘેલા વડા, પૂર્વ સરપંચ વિષ્ણુભા વાઘેલા ઉમરી, પૂનમસિંહ ડાભી શિહોરી, પૂનમસિંહ વાઘેલા રાણકપુર, ભગતસિંહ વાઘેલા રાણકપુર, ભીખુભા વાઘેલા ઉમરી, જાલુભા વાઘેલા સરપંચ ઉમરી, મોહબ્બતસિંહ વાઘેલા સરપંચ વડા, શિવભા વાઘેલા મેડિકોલ, દાદુભા વાઘેલા અકોલી સહિત મોટી સંખ્યામાં કાંકરેજ તાલુકા જાગીરદાર રાજપૂત સમાજના વડીલો, યુવાનો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને વિધિવત રીતે પૂજા અર્ચના આરતી કરી વૈદિક મંત્રોચ્ચાર કરી દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું અને દેવ દરબાર જાગીર મઠના 1008 મહંત શ્રી બળદેવનાથ બાપુએ આશીર્વાદ આપ્યા હતા અને યુવા રાજપૂત જાગીરદાર કેળવણી મંડળ દ્વારા બાપુનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દાનવીર દાતાઓનું ફુલાર પહેરાવી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં જલેબી ફાફડાની મેજબાની માણી સૌ કોઈ જયશ્રી ઓગળજી મહારાજના જયઘોષ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.